પાટણ જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે। ચાણસ્મા નગરપાલિકાની ચૂંટણીમાં બંને પક્ષોના ઈચ્છુક ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે થનગની રહ્યા છે। ત્યારે ચાણસ્મા શહેરના પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા અને ગત સમયમાં વિકાસના કામો કરીને લોકપ્રિયતા મેળવેલા રસિકભાઈ મફતલાલ પટેલને ભાજપ મેન્ડેટ આપે તેવી સ્થાનિકોની માંગ છે। પૂર્વ કોર્પોરેટર રસિકભાઈએ જણાવ્યું કે ભાજપ મેન્ડેટ આપશે તો ચૂંટણી લડીશ, વિકાસના કાર્યો કર્યા છે, તેના આધારે મારો દાવો છે કે લોકો મને મત આપી વિજયી કરશે। અત્યારે આ રસિકભાઈ જે રહ્યા એ રસિકભાઈ મફતલાલ 2013-14માં અહીંયા ચૂંટાઈને આવ્યા હતા ત્યારે વોર્ડ નંબર 5માં એમને સારી એવી કામગીરી કરી હતી, બરાબર। એટલે અત્યારે હાલની તારીખમાં કે એમના મેન્ડેટ મળે અને અમારા જે વોર્ડનું સારું એવું કામ કરે એવી અમારી અપેક્ષા છે। પુરામાં મંદિર, લેર, સથવારાવાસ, જૈન સોસાયટી, લાઇટના ઢોબલા, સફેદ પાણી ચોમાસાનો નિકાલ લાવવા માટે જાતે ઉભા રહી બધું ધંધા ખર્ચોથી 25 રૂપિયા વાપરી કામ કરેલું છે। હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે એમાં ચાણસ્મા શહેરમાં તમારું નામ ચર્ચામાં છે, તો આપ ઉમેદવારી કરશો ખરા? હા, હું ઉમેદવારી ભાજપમાં કરીશ, બીજેપીમાં સીટ આપણે તો કરીશું, બીજા કોઈ પછવા જવાનું નથી। તમે ઉમેદવારી કરશો તો મતદારો આપના પ્રત્યે કેવો લગાવ રાખશે? મતદારો બીજે કામ કર્યો છે બધાના વોટ આપશી અને અપાશી। તમને એવો આશાવાદ છે? આશાવાદ છે, મહેનત કરેલી કામ કરેલા છે। અમે 2013-14માં જે નગરપાલિકાનું ઇલેક્શન હતું એમાં પટેલ રસિકભાઈ મફતલાલ જે જીતેલા અને જીત્યા પછી 5 વર્ષમાં અમારા વોર્ડ નંબર 5માં એટલો બધો સરસ કામ ફાયા ઊભા રહીને બધો કામ એવો સરસ કર્યો હતો। ખરેખર આ વખત જે ચૂંટણી આવી છે તો આ ચૂંટણીમાં 2025માં અમારો બધાનો મત એ જ છે કે પટેલ રસિકભાઈ મફતલાલના ભાજપનું મેન્ડેટ મળે। 2013-14માં રસિકભાઈ મફતલાલ પટેલ ઉમેદવાર વોર્ડ નંબર 5માં ઉભા રહેલા હતા અને એમને સારું એવું કાર્ય અમારું કામ વોર્ડનું કરેલું છે અને કરશે એવી અમને આશા છે અને કરતા જ રહી છે અહીંયા આગળ। તો એમને મેન્ડેટ આપવા માટે વિનંતી, ભાજપનું મેન્ડેટ આપવા માટે વિનંતી છે।